नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बद्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथः षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनस्सैव इन्द्रियग्रामम् विनिम्यम् सम्मनत अन्ततः शयने उपरमेद बुद्ध्या धृति गृहीतया आत्मसंस्थमनः कृत्वा न कश्चित् अपि न चिंतयेत्। हे अर्जुन, સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળગી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતી પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજાનું કશાનું ચિંતન ન કરે. કશ્ચિદપી ચિંતયેત. આ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય છે. આત્મસંયમ યોગ છે. બધા માટે નથી, અર્જુન માટે છે, જેને હવે પરમાત્મા વિશે જાણવું કશું નથી. જેમ એક છે પાણી વિશે જાણવું ને એક છે પાણી પીવું, બેમાં જુદું જુદું છે. એક પાણીની જાણવાની જિજ્ઞાસા છે, એને ઘણું બધું કહી શકાય છે, નિબંધ કહી શકાય છે. નિબંધમાં એને ઊંડું જવું હોય તો આખી થીસીસ કહી શકાય છે, પાણીનું બંધારણ કહી શકાય છે. બહુ મોટી પછી થીસીસ છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. એકને હવે પાણી પીવું છે. એક છે પરમાત્માના સંબંધમાં જાણવું અને એક છે પરમાત્માને જાણવું. આ બે ફેર છે. માટે અર્જુન છે તે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ નથી. અને જો તમે મુમુક્ષુ હોય તો 6ઠ્ઠો અધ્યાય તમારા માટે છે. નહીં તો બે પ્રકારના લોકો છે, જેને ભગવાન વિશે જાણવું છે તો જાણી લે છે. જાણકારી બધી આમે તમે જુઓ, બેઠા છો અને તમારા અસ્તિત્વનો વિચાર કરશો તો આ શરીર તમને દેખાય છે. આ તમારું પહેલી પરિધિ છે, વર્તુળની પહેલું પરિઘ છે. પાછળ જતા રહેશો તો વિચારો ચાલે છે. શરીરનું બીજું કેન્દ્ર છે વિચાર. પાછા પડી જાવ પણ બહુ તમે શાંતિથી ઉભા રહેશો તો વિચારે બહુ ઉપર ઉપર ચાલે છે મસ્તિષ્કમાં, જેનો તમારા કેન્દ્ર સુધી તો પહોંચ નથી. તમારું કેન્દ્ર તો હજુ ભીતર છે, જ્યાં વિચારથી પણ ગહેરો પ્રેમ છે જુઓ. અને પ્રેમ તમે મસ્તિષ્કમાં નહીં અનુભવતા. જ્યારે પ્રેમ પ્રગટ થાય છે ત્યારે હૃદયમાં થાય છે, એટલે કોઈ બીજું કેન્દ્ર છે તમારું, જ્યાં પ્રેમ, કરુણા, ક્ષમા આવા ભાવ પેદા થાય છે. માટે શરીરથી પાછળ વિચાર છે, વિચારથી પાછળ ભાવ છે. માટે વિચાર કરીને જેટલા પણ પ્રાપ્ત કરવા માંગે છે તો બહુ સારી વાત છે વિચાર તો. પણ તમે વિચાર દ્વારા પરમાત્માને કઈ રીતે પામો? જેવી રીતે તમે શીખી લીધું છે, મેં બ્રહ્મ હું. હવે કોટી બ્રહ્મા પડી જાય અને કોટી વિષ્ણુ પડી જાય ને આવા અનંત વખત બ્રહ્માંડો પડી જાય પ્રફુલભાઈ, પણ મેં બ્રહ્મ હું કદી અનુભવનો વિષય ના બની શકે. તમારા બોલવામાં આવી શકે પણ મેં બ્રહ્મ હું એ તુમ જાન નહીં શકતે. કારણ કે મેં બ્રહ્મ હુંમાં મેં પણ બનેલો છે અને હું પણ બનેલો છે. આ મેં અને હું આ જે છે એ જ તમને બ્રહ્મ હોવા છતાં બ્રહ્મની અનુભૂતિ નહીં થવા દેતા.
તો મેં બ્રહ્મ હું આ કોઈનો અનુભવ ના બની શકે. હા, એવો અનુભવ ચોક્કસ બની શકશે, મેં નહીં હું ઓર બ્રહ્મ હૈ. હા, હું નથી અને બ્રહ્મ છે. અને અને એ બ્રહ્મા અનુભૂતિ છે આપણા દેશના બ્રહ્મવિદ બ્રાહ્મણોની. મેં નહીં હું. તો યોગ જેને કહેવામાં આવે છે આત્મસંયમ યોગ, એ એક એવું પ્રયોગાત્મક જ્ઞાન છે જ્યારે મેં નહીં હું આ બોધ થઈ જાય છે, તો જે છે તો સતત થઈ જાય છે. તો મેં નહીં હું નથી અને બ્રહ્મ છે, આવો અનુભવ થઈ શકે છે. પણ મેં બ્રહ્મ હું, મેં બ્રહ્મ હું, મેં બ્રહ્મ હું, હવે તમારી મેં તો આડ છે, તમારું હું પણ તો આડ છે. માટે કરીને એ તમારું તોતા રટણ કદી પણ તમારો અનુભવ નથી બની શકતો. તો 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 કોઈની વ્યાખ્યાઓ શીખીને, શાસ્ત્રોનો અભ્યાસ કરીને તમે જ્ઞાની ચોક્કસ બની શકો છો બહારના. પણ એવા જ્ઞાની બે કોડીના છે, બે કોડીના. અજ્ઞાની કરતા ઘણા સારા, પણ તોય બે કોડીના છે. કારણ કે વ્યાખ્યાઓ હંમેશા બીજાની હોય છે અને અનુભવ સ્વયંનો હોય છે. બીજાની વ્યાખ્યા ઉપર જે આધારિત છે એ પોતાના પગે નથી ચાલતા, પણ ચાલવા માટે કોઈક બૈસાખીઓ એને એવી ગોળીઓ લીધી છે. પેરાલિસિસ થયેલો વ્યક્તિ હોય તો ચાલવા માટે ગોળીનો ઉપયોગ કરે છે. તો બુદ્ધે આમ કીધું છે, મહાવીરે આમ કીધું છે, ભગવાને આમ કીધું છે, શાસ્ત્રોમાં આમ કીધું છે, ગીતામાં આમ કીધું છે. આ બધી વ્યાખ્યાઓ છે મોટા પુરુષોની, પણ વ્યાખ્યાઓ હંમેશા બીજાની હોય છે અને અનુભવ પોતાનો હોય છે. તો હવે જ્યારે બીજાની વ્યાખ્યાઓથી પેટ નથી ભરવું અને હવે જેને અનુભવમાં છલાંગ લગાવી છે, અને એના માટે આત્મસંયમ યોગ એક બહુ મોટો પ્રયોગ છે. હવે જેને અનુભવમાં છલાંગ લગાવી છે, જે અનુભવ સ્વયં કૃષ્ણ કરીને બોલી રહ્યા છે, એ તો સ્વયં અનુભવ રૂપ છે. સર્વ લોક મહેશ્વરમ. તો એ તો બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી નથી, સ્વયં બ્રહ્મ જ છે અને એ અનુભવ રૂપ છે, બોલી રહ્યા છે. હવે જો એનો અનુભવ કરવો છે તમારે, કે વ્યાખ્યાથી તમારે પેટ ભરવું છે, બે રસ્તા છે. વ્યાખ્યાથી પેટ ભરવું તો ભરી શકાય છે. તમે શબ્દોથી તમારી બુદ્ધિને છેતરી શકો છો, પણ ભીતર એનો કોઈ સ્પર્શ તમને ના થઈ શકે, એવી યોગીઓની ધારણા છે. અને યોગીઓ આ ધારણામાં જીવે છે. તેમને કોરા શાસ્ત્રોથી જેવી રીતે એક બહુ મોટું અંધારું હોય, એક અંધાર કાળી કોટડી, અને કાળી કોટડીમાં એક કેદી આવ્યો છે, અને કેદી પોતાના 6 મહિનાના બાળકને લઈને આવ્યો છે, અને એને ઉમ્ર કેદ થઈ ગઈ છે, કાલા પાણીની સજા થઈ ગઈ છે, અંધારી કોટડી છે. છોકરો તો મોટો થઈ ગયો, 15 વર્ષથી જોડે રાખ્યો છે, અને કીધું કે આને રહેવા દો, આની માં નથી. મારી સાથે રહેવા દો. છોકરો મોટો થયો, 15 વર્ષ થઈ ગયા છે. હવે એ બાળકે તો કદી અજવાળું જોયું નથી, એના પિતાએ અજવાળું જોયું છે અને અંધારું એ જોયું છે. એનો પિતા રોજ એને અજવાળા વિશે વાત કરે છે. તો પેલો જે અજવાળું જોયું જ નથી, અજવાળા વિશે સાંભળે છે. આખી જિંદગી સાંભળે તો પણ અજવાળાનો પરિચય નહીં થઈ શકે, યાદ રાખજો. તો એના માટે એને કાલકોટરીમાંથી બહાર જવું જોઈશે, અને અજવાળાનો પરિચય, અજવાળું છે કે નહીં એ વિષય નથી, તમારી પાસે આંખ છે કે નહીં એ વિષય છે. તમે અજવાળામાં પ્રવેશ કર્યા છો કે નહીં એ વિષય છે. ભગવાન છે કે નહીં એ પ્રશ્ન નથી યોગીઓનો, તમારી પાસે એને જોવાની આંખ છે કે નહીં. બસ એ આંખ ખોલવાની પ્રક્રિયા, તે ધ્યાન છે, એ યોગ છે. જે આગળ કેવા ઘણા બધા શ્લોક ચાલી ગયા છે, પણ આખી જિંદગી કદાચ અંધારી કોટડીમાં સાંભળ્યા કરે તો શું, કે અજવાળું આવું છે, અજવાળું આવું છે, અજવાળું આવું છે, તેમ તમે સાંભળ્યું જ છે. બ્રહ્મ સત્ય છે, જ્ઞાન છે, અનંત છે, બ્રહ્મ છે. એટલા પણ અવાંતર વાક્યો સાંભળ્યા છે, કેટલાય મહાવાક્યો ગોખી લીધા છે. નહીં. તો પ્રક્રિયા શું છે? પ્રક્રિયા છે આંખ છે કે નહીં. નહીં તો ભગવાન છે કે નહીં, તો કોઈ પ્રશ્ન છે? દરેકની પોતપોતાની ધારણા છે, અને જાણ્યા પહેલા બાળકને શીખવાડી દેવામાં આવે તે પ્રમાણે શીખી લે છે. જૈનોના ઘેર જન્મ્યા છે તેને જાણી લીધું છે ભગવાન આવા છે, અને હિન્દુના ઘેર જન્મ્યા છે એને જાણી લીધું છે ભગવાન આવા છે. મુસલમાનના ઘેર જન્મ્યા એને જાણી લીધું છે અલ્લાહ આવા છે. યા લીલ્લા રસુલ્લાહ, યા લીલ્લા ઈ લીલ્લા મોહમ્મદ અલ્લાહ રસુલ્લાહ કરીને જાણી લીધો છે એમના કલમો. જાનને से कुछ नहीं होता है. તો એ સાંભળી લીધું તમે. હવે જોજો, હા, તમે
એ સાંભળી લીધું છે એટલે કોને ખબર નથી ભગવાન છે? બધાને ખબર છે. જેમ અંધારી કોઠડીમાં કોઈને વળી હાવ રશિયામાં જન્મ્યો છે ને એવું શીખવાડ્યું છે ક્યાં ભગવાન નથી, ભગવાન છે જ નહીં. તો એનું માનસ એવું તૈયાર થઈ જાય છે. ના ના, એ ભગવાન છે એમ માનીને પણ શું યાર, ભગવાનને જોવા છે તો આ અધ્યાય તમારા કામનો છે. અને તમારે માની લેવું છે તો તમારી બાએ તમને કહી દીધું છે, તમારા બાપુજીએ તમને કહી દીધું છે, શિક્ષકોએ કહી દીધું છે, કેટલા ગુરુજનો વિચારકો જણે એમને વિચારમાં તમને કહી દીધું છે. એમને હકીકતમાં જોયા નથી માટે જોવાની કોઈ પ્રક્રિયા એમની પાસે નથી, માટે એમની પાસે બધી વિચારની પ્રક્રિયા છે. અને વિચારની પ્રક્રિયાના બધાના ભગવાન જુદા જુદા રહેશે. એના પરમાત્મા બધાના જુદા જુદા રહેશે, બધા જુદા જુદા રહેશે. તો નાનું બાળક જોજો, તમારા ઘરમાં જન્મ્યું છે, તમે હિન્દુ છો, રોજ ગીતા વાંચો છો, તો નાનું બાળક તમારા ત્યાં પેદા થયું છે. હવે નાના બાળકની એક માનસિકતા હોય છે કે એને જગતમાં શક્તિશાળી કોઈ વ્યક્તિ લાગતા હોય તો પોતાના માતા પિતા લાગે છે. એમ થાય કેટલા લોકો શક્તિશાળી છે, એ પણ શક્તિ જોવે છે કે એ બધું સાચું જ હોય. જૂઠું ના બોલ, આંખો બંધ કર, પ્રાર્થના કર, મંદિરમાં લઈ જાય છે. એટલે પછી બાળકે જોડે 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 આવે છે. એટલે એના માનસમાં થઈ ગયું છે ભગવાન છે, બસ માની લીધું. એને માની લેશો ને તો જાણવાની આંખ ખોલવાની પછી ગરેડમાં આવી ગયા તમે. તમારી માન્યતાના વિરોધના ભગવાન હશે તો તમે તલવાર લઈ લેશો. શું વાત કરો છો? એ બાળકને મોટું તો થવા દો. અને એની માન્યતાના વિરોધના ભગવાન આવશે તો કાપી કરી નાખશે. તો આ શું થયું છે? તમે બિલકુલ બેહાડી દીધું એને ભગવાન છે. હાલાકી એની એક શોધ કરવાની તૈયારી હતી. નાનું બાળક શોધવા માંગે છે પણ તમે શોધવા નહીં દો, તમે એને જલાઈ દીધું છે. જો કદાચ જલાયું ના હોત ને તો મોટો થઈને ખોજત, એની પ્યાસ બનત, ભગવાન એની જરૂરિયાત બનત, પરમાત્મા એની જરૂરિયાત બનત, પરમાત્મા એનું ગંતવ્ય સ્થાન બનત. એ બાળકનું જો ઘુસાડી ના દીધું હોત તો, જો સહેજ પણ બુદ્ધિશાળી હોત તો એ બાળક, પણ તમે એની બુદ્ધિની કુંઠા કરી દીધી, એની બુદ્ધિને કુંઠિત કરી દીધી. આ ભગવાન એક નાનું બાળક જૂઠું બોલ્યું એટલે એની આમ રમતું રમતું આવ્યું, એની બા બેઠી હતી અને કૂતરું આવતું હતું. એને કીધું કે બા, ગીરનો કોઈ જંગલ પ્રદેશ છે, એને કીધું કે બહુ મોટો વાઘ આવ્યો છે. એની બાએ ફફડી ગયા, હાથમાંથી વેલણ જતું રહ્યું. બહાર નીકળીને જોયું ત્યાર તો કૂતરું હતું. એમ કે ચચ્ચુ ચંપક, તો જૂઠું બોલતા શીખ્યો તારા પપ્પાના જેમ, અને તું મને છેતરવા જાય છે. કૂતરું આવતું તું, વાઘ આવ્યો કે છે આટલી નાનપણમાં? ચાલ આંખો બંધ કર, કન્ફેસ કર, ભગવાન પ્રાર્થના કર કે કદી હું આવું જૂઠું નહીં બોલું. છોકરું એનું છે પ્રાર્થના કરવા માંડ્યું. પ્રાર્થનાથી ઉઠ્યું એટલે કીધું કે પ્રાર્થના કરતો તે વખતે ભગવાન આયા મારે. એની મમ્મીએ કીધું કે આવતા હશે, અંદરથી હલી ગઈ. આયા કે ભગવાને શું કીધું? ભગવાને કીધું કે ચચ્ચુ ચંપુ તું ચિંતા ના કર. હું એ નાનો હતો ત્યારે મારી બાને આ જ રીતે કહેતો હતો, કૂતરું આવે તો વાઘ આવ્યો. ભગવાન કદી માન્યતાનો વિષય નથી. ભગવાન છે કહેતા કહેતીનો વિષય નથી. તમે આંખ ખોલી શકો છો અને એને જોઈ શકો છો. એમાં અનુભવ, એને પોતાનો અનુભવ બનાવી શકો છો. કૃષ્ણનો અનુભવ તમારો અનુભવ ના બનવાનો હોય અને ગીતા શા માટે કહેવાય? જો શુકનો અનુભવ પરીક્ષિતનો અનુભવ ના બનવાનો હોય ત્યારે ભાગવત શા માટે કહેવાય? માટે અનુભવોનું હસ્તાંતરણ છે, માત્ર કહેતા કહેતી વાક્યોનું હસ્તાંતરણ નથી. તો તમે કેટલીય માન્યતાઓ ભગવાનની ધરાવો છો, હું તમને એક નવી આપી દઉં તો એક પાછો સંપ્રદાય ઉભો થઈ જશે. માટે એ બાબતે જાગતા રહેવું જોઈશે. તો ભગવાન સ્વયં અનુભવનો વિષય છે. તો કઈ રીતે અનુભવનો, એટલે કઈ રીતે? તમે દેહ થઈને જ્યારે જોવા માંગો છો ત્યારે દેહથી વધારે કશું જોઈ શકતા નથી. આ આંખો તમારી પદાર્થથી વધારે કશું જોઈ શકતી નથી. જો પરમાત્મા જોવાનો જ વિષય હોય, ભગવાન બોલ્યા દદામી દિવ્યમ તે ચક્ષુ પશ્યમે યોગેશ્વર. હે અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તું જો. તો પરમાત્માને જોવાની કોઈ ચક્ષુ હશે? આ આંખોથી તો પદાર્થ દેખાય છે, બીજું શું દેખાય છે? શરીરથી વધારે વધારે શરીર જોઈ શકશો તમે, આંખોથી વધારે વધારે પદાર્થ જોઈ શકશો. તો પરમાત્માને જોવાની કોઈ આંખ છે? દિવ્ય ચક્ષુ છે. તો એ ચક્ષુ છે જ્યારે તમારું જે ચિત્ત છે તે સ્વયં સંકલ્પ શૂન્ય બની ગયું છે. આ સંકલ્પ શૂન્ય ચિત્ત છે એ ચક્ષુ છે ભગવાનને જોવાની આંખ છે, એ ઝરૂખો છે.
અને એ સંકલ્પ શૂન્ય ચિત્તથી આ યોગીઓની ધારણા કે આ યોગ છે. તમે પરમાત્માને જોઈને તેમાં પ્રવેશીને તેમાં પ્રવેશ પામી જાઓ છો. યોગીઓનો આખી કલા પ્રવેશ પામવાની છે, પણ એને જોવાની આ કઈ છે? આ ચિત્ત છે એની જે સંકલ્પ શૂન્ય દશા છે, એ જ ચિત્તની સંકલ્પ શૂન્યતા, મનની સંકલ્પ શૂન્યતા. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. એવી એક ભીતર આંખ. તો જુઓ થાનકીભાઈ, એક આકાશ તમે જોઈ રહ્યા છો, આ બાર છે, અને આપણા શાસ્ત્રોમાં આપણા બ્રાહ્મણો ભૂતાકાશ કે છે. જ્યાં સૂર્ય ફરે છે, ચંદ્ર ફરે છે, તારા ફરે છે, તમારી ઇન્દ્રિયો ફરે છે, ત્યાં બધી જે આકાશમાં બધી ઇમારતો બનીને બગડે છે, ભૂતાકાશ. જ્યાં પવન વાઈ રહ્યો છે, અગ્નિ ભભકી રહી છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આકાશ તો અનંત છે, આનો કોઈ છેડો જ નથી. પણ અમે યોગીઓ એવું જાણ્યું છે કે આકાશથી પણ સૂક્ષ્મ એક ભીતર આકાશ છે, ચિતાકાશ છે. આ તો અનંત આકાશ છે. અને પેલા આકાશમાં જો પ્રવેશ થઈ જશે તો આ તો બિલકુલ નગણ્ય છે. આની તો કોઈ ગણિત જ નથી, એવડું આકાશ છે. તો અનંત છે તો એ આકાશને શું કહેશો? એવું અનંત આકાશ છે, અતિ અનંત આકાશ છે. અને આકાશ કરતા જુદું છે. આકાશ તો જડ છે, અને ભીતર જે ઇનર સ્પેસ છે તમારી ભીતર, અનંત આકાશ, અતિ અનંત આકાશ, મલ્ટી ડાયમેન્શનલ સ્પેસ છે. ચેતન છે અને મલ્ટી ડાયમેન્શનલ છે. જ્યાં તમારી ઇન્દ્રિયોને તમે પ્રવેશ નહીં કરી શકતા, પણ તમારી મનોવૃત્તિ એમાં તમે રમતી જોઈ શકો છો. આ મનોવૃત્તિ રમે છે. જેમ તમે આ બહારનું આકાશ છે જુઓ, અને બહારના આકાશમાં સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, વાતાવરણ છે, વાદળ છે, આવું બધું છે. પણ વૈજ્ઞાનિકોએ ગોત્યું કે આ તો આકાશના એક ખૂણામાં છે. આ ગેલેક્સી તો આકાશનો અનંત છેડો તો શૂન્ય અવકાશ છે, જ્યાં વાતાવરણ નથી, જ્યાં સૂર્ય નથી, જ્યાં ચંદ્ર નથી, જ્યાં તારા નથી, જ્યાં બ્લેક હોલ નથી. અને આ આકાશમાં એક શૂન્ય આકાશ છે, શૂન્ય અવકાશ છે. એવી રીતે તમારી જે ઇનર સ્પેસ છે, અંતરાકાશ છે, એ અંતરાકાશ મલ્ટી ડાયમેન્શનલ, જેમાં તમે મનને ફરતા જોયું, બુદ્ધિને ફરતા જોઈ, ચિત્તને ફરતા જોઈ, અહમને ફરતા જોઈ, અને અંદર જોશો તો વાસનાના ઘણા બધા વાદળો છે, ઘણી બધી ઉથલ પાથલો છે, ઘણું બધું કંપન છે, ઘણા બધા વાવાઝોડા છે, ઘણી બધી વાસનાઓના વેગ છે. અરે રે, પણ જેમ પેલા આકાશના આ આકાશના આ બહારના આકાશના ઉપર સ્તરમાં તમે જેમ શૂન્યાવકાશ છે, સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી, એવું શૂન્યાવકાશ છે. વાદળે નથી, વીજળી નથી, પવને નથી, એકલું શૂન્યાવકાશ છે. એમ તમારું જે મલ્ટી ડાયમેન્શનલ ઇનર સ્પેસ છે, અને જેમાં તમે વાદળ જોઈ રહ્યા છો, વાસનાના કંપન જોઈ રહ્યા છો, ચિત્તના, મનના સંકલ્પોની આપાધાપી જોઈ રહ્યા છો, અને જેને તમે જોઈ જશો ને એના પાછળ જતા રહેશો. આવો નિયમ જ છે. અને જે જોઈ જશો ને એ હલવાનું બંધ થઈ જાય. તમારો અંગૂઠો હલે છે, આ અંગૂઠો હલે. જો ભગવાન બુદ્ધ બેઠા હતા, કોઈ આવ્યો આમ અંગૂઠો હલાવતો હતો, એટલે ભગવાને કીધું કે કેમ હલાવે છે? ત્યારે તેને ખબર પડી મારો અંગૂઠો હલે છે. એટલે એને કીધું બનતે મુझको પતા નહીં કેમ હલાવું છું, ખબર જ નહીં મને. ભીતર એક બેહોશી છે, પગ હલી રહ્યો છે, અત્યારે હલવાનો કેમ બંધ થઈ ગયો? બસ હોશ આવી ગયો, એના ઉપર જાગૃતિ કેન્દ્રિત થઈ ગઈ તો હલવાનો બંધ થઈ ગયો. જેવી તમારી જાગૃતિ, અંદરનો હોશ, અંદરની જે અવેરનેસ, જે તમારો પોતાનો સ્વભાવ જ છે, એને કઈ અલગ અલગ શબ્દો નહીં આપી આપણે, અને એના ઉપર આવી જશો, પોતાના જોવા ઉપર, પોતાના હોવા ઉપર, પોતાના જ્ઞાન ઉપર, પોતાની પરિપૂર્ણતા ઉપર, તો ભીતરના બધા વાદળ વેરાઈ જશે, ભીતરના બધા કંપન શાંત થઈ જશે, બધા કંપન સમાપ્ત થઈ જશે. અને આ સંકલ્પ શૂન્ય થયેલું ચિત્ત, જે ભીતરનો શૂન્ય અવકાશ છે, પરિપૂર્ણતા, ઘનતા છે, અને તેમાં સ્થિત થઈ જશે. આંખ ખુલી જશે.
આંખ ખુલી જશે. તો તમે 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 જેના ઉપર ધ્યાન લઈ ગયા એ વસ્તુ ઊભી નહીં રહી શકે. ધ્યાન તો તમારી જે ભીતર ઇનર સ્પેસ છે, એટલે બહુ શબ્દો સમાનાર્થી વાપરવા પડે છે, કારણ કે તમારા શબ્દો લીસા થઈ ગયા છે. એટલે ભીતર તમારી જે ચેતના છે એ પરમ ચેતન હોવાથી એના 2 ડાયમેન્શન યાદ રાખજો. આપણને ઘણાને પ્રશ્ન થાય, આવા બુદ્ધિશાળી કૌશિકભાઈ જેવા બેઠા હશે તો એમને પ્રશ્ન થાય કે હું અજ્ઞાન સ્વરૂપ જ છું તો અજ્ઞાન ક્યાંથી આવે છે? જો હું શુદ્ધ પરમ આનંદ સ્વરૂપ છું તો પછી વાસના ક્યાંથી આવે છે? તો પછી મારી પરિપૂર્ણતામાં અપૂર્ણતા ક્યાંથી આવે? આ બધા પ્રશ્નો થાય ડાયા માણસોને. પણ તમે જે ભીતર ચેતન હોવાના કારણે પરમ સ્વતંત્ર તત્વ તમે છો, માટે તમારી સ્વતંત્રતાના 2 આયામ છે, 2 ડાયમેન્શન છે તમારી સ્વતંત્રતા. બેઠજો. પરમ ચેતન હોવાના કારણે તમારી સ્વતંત્રતા હોવાના, તમારી પરમ સ્વતંત્રતા ચેતન પાછો અવચેતન પણ થઈ શકે છે, મૂર્છિત પણ થઈ શકે છે, બેહોશ પણ થઈ શકે છે, છુપાઈ પણ શકે છે. આ એની સ્વતંત્રતા છે. અને એક એવી બેહોશી, એક એવી અજાગૃતિ આવી ગઈ, કોઈ પણ કારણસર આવી ગઈ છે, અને આ તમારી પરમ ચેતનાનો જ આયામ છે. એ તૂટી જાય અને હોશ લાગી જાય તો ભગવાન બુદ્ધ જતા હતા અને આનંદ ચાલી રહ્યો છે, એક વૃક્ષ આવ્યું છે અને ભંતે તમારી આ સ્થિતિ શેને લઈ આમ બોધ આપી રહ્યા હતા, અને એ જ વખતે એમના નાક પર માખી બેઠી અને આમ ઉડાડી દીધી. એટલે પછી ચાલુ સત્સંગમાં આનંદને કહી રહ્યા છે, આનંદ માફ કરજો હો, એમ કરીને ફરીથી નાક ઉપર હાથ આમ લઈ ગયા. એટલે પેલાએ પૂછ્યું આનંદે બુદ્ધને કે ભગવાન માખી બેઠી તે વખત તમે હાથ ઉડાડી, બરાબર, પછી માફ કરજે બોલ્યા, એ સમજણ ના પડી. શું માફ કરજે? તો અને પાછી ફરીથી તમે ઉડાડી, ત્યાં તો માખી હતી નહીં. કે હું માફ કરજે એટલા માટે બોલ્યો કે માખી બેઠી વખતે મારો હાથ આમથી આમ ગયો, પણ માખી ઉડી ગઈ અને હાથ પેલી બાજુ જતો રહ્યો, ત્યારે મને ખબર પડી. ભીતરનો મારો હોશ ખંડિત થઈ ગયો. મારી આત્મસત્તામાં હું માત્ર હોશ, માત્ર જાણનારો અને માત્ર સત્તા ના રહ્યો. મારા ઉપર મૂર્છા સવાર થઈ ગઈ. એટલે મેં કીધું માફ કરજે. મારો હાથ અનાયાત જતો રહ્યો. અને જો તમારું કેટલું બધું અનાયાત જતું રહે છે, બાજલાત કેટલું બધું અનાયાત જતું રહે છે. કેટલા વાગી ગયા જો, 9:30, 3 વાગ્યાના ઉઠ્યા છો, કેટલી ક્ષણો અનાયાત જતી રહી છે. કેટલી ભીતર મૂર્છા છે, કેટલી ભીતર બેહોશી છે, કેટલી ભીતર ઊંઘ છે, યાર વિચાર તો કરો. તો માફ કરજે હું બોલ્યો તો કે ભગવાન એ તો બરાબર, ચાલો કે તમે એવું બન્યું અને તમે સ્વીકાર્યું, પણ એ તો બરાબર સમજણ પડી, પણ તમે ફરીથી હાથ કેમ લઈ ગયા છો? કે હું ફરીથી હાથ લઈ ગયો એટલે હું એ રીતે મેં કીધું કે મારે આ રીતે હાથ લઈ જવો જોઈતો હતો. આ રીતે એટલે કઈ રીતે? આ રીતે એટલે કઈ રીતે? કઈ રીતે? ગોરખનાથજી બેઠા હતા ને, એમનો શિષ્ય હતો રેવણનાથ. હવે ગોરખનાથ બેઠા હતા, બારે ભીડ નથી ને અંદરે ભીડ નથી. ક્યારે તમને કદી તમે એવા જોયા છે જયારે બારે ભીડ ના હોય? હવે બારે ભીડ ના હોય તો તમે કરી શકો છો, પણ અંદર ભીડ ના હોય તમે કદી નહીં કરી શકતા. એ તમારો અભ્યાસ નથી. પણ અંદરની ભીડ તો તમે જોડે જ લઈને ફરો છો. દુકાનને તાળું મારીને તમે અહીંયા આવ્યા છો, પણ દુકાન તો અંદર જ લઈને આવ્યા છો. પત્નીને તો ક્યારની ગુજરી ગઈ છે, પણ પત્ની તો અંદર જ છે હજુ. યાદ રાખજો. તમે કદી એવી સ્થિતિ જોઈ છે જ્યાં બારે ભીડ ના હોય? એ તો જોઈ છે તમે. અને ભીતરે ભીડ ના હોય? તો ગોરખનાથ બિલકુલ એ સ્થિતિમાં બેઠા હતા અને જોઈ રહ્યા હતા. હવે જોજો હા, રેવણનાથ આયા છે, 9મા નંબરના નાથ છે, નવાનાથ.
અને નાથની નમણી કરી છે અને પૂછે છે, રેવણનાથ પૂછે છે, ભગવાન શું કરી રહ્યા છે, શું કરી રહ્યા છે? જો અને જે ધ્યાનસ્થ પુરુષો છે એ માત્ર કરી રહ્યા છે, શું કરી રહ્યા છે એવી કોઈ વ્યાખ્યા નહીં બનતી, એટલું એક્ટ રહી જાય છે. આંખો ખુલ્લી હતી એટલે એમને કીધું કે કરી કશું નહીં રહ્યો, જોઈ રહ્યો છું. પાછું એને ફરી પૂછ્યું, શું જોઈ રહ્યા છો? કશું એ ના જોઈ રહ્યા હોય તો તમે જોઈ રહ્યા છો? અને આ ધ્યાનસ્થ પુરુષની સ્થિતિ છે, જોઈ રહ્યા છે. केवल जानना रह जाता है, क्या जानना, ये जानना, वो जानना, ऐसा नहीं रहता. आंख खुली रहती है फिर भी वो केवल जानते, बस केवल जानना रह जाता है, केवल देखना रह जाता है, केवल करना रह जाता है. અને આટલા ભીતર અને બહાર ફરી ગયા હોય છે અને આને કહે છે યોગી. તો જો આપણી આંખ ખુલી છે, હજુ કેવલ દેખના નહીં હે, હજુ તો જોઈ રહ્યા છો. સ્ત્રી આવી છે, પુરુષ આવ્યો છે, આ આવ્યો છે, તે આવ્યો, વ્યાખ્યા જ બનાવી રહ્યા છો. હજુ કેવલ નહીં કરી રહ્યા, હજુ તો કંઈક કરી રહ્યા છો. પથ્થર તોડી રહ્યા છો, કાં તો નોકરી કરી રહ્યા છો, કાં તો મંદિર બનાવી રહ્યા છો. केवल करना, केवल देखना, केवल जानना. આ જ ધ્યાનસ્થ પુરુષોની કૈવલ્ય સ્થિતિ હોય છે. અને તે પોતાની અખંડતામાં એ રીતે પ્રવેશ કરી ગયા હોય છે. અને તમે પણ પ્રવેશ કરી શકો છો. તમારા ભીતર જે મલ્ટી ડાયમેન્શનલ ઇનર સ્પેસ છે, બહુ બધા ડાયમેન્શન છે ચેતનના, અને એના પાછળ એવું આકાશ જ્યાં પછી વાસનાનો કોઈ વાદળ નથી, કોઈ ઝંઝાવાત નથી, વિચારનું કોઈ સ્પંદન નથી, કંપન નથી, કોઈ બીજો જ્ઞાનનો વિષય નથી, જ્ઞાન કરનારો નથી, અને કોઈ વ્યાખ્યા આપી શકાય તેવું જ્ઞાન પણ નથી. અને આ સ્થિતિને ભગવાન યોગ કહે છે. થઈ શકે છે. ભગવાન આ શ્લોકમાં બહુ સારા બે મુદ્દા કહેવા છે મારે આ શ્લોકોમાં. શ્રી ભગવાન વાચ સંકલ્પ પ્રભાન કામાશ તત્વા સર્વાવશેત મનસ્સવેન્દ્રિય ગ્રામમ વિનિમ્યમ સમ અંતતઃ. હે અર્જુન, સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળગી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને શયને ધીમે ધીમે અભ્યાસ કરતો ઉપરામ પામીને ધૈર્યશૂળ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કર. બાકી તો બધું રિપીટ થયું છે, ખાલી કચ્છિદ અપી ન ચિંતયેત, તું ચિંતન ન કર એટલે કે પરમાત્માનું ચિંતન કર એમ કે છે. લ્યો હવે આ પરમાત્માનું ચિંતન કરી છે એટલે ઝાલાજી બેઠા છે, બીજા બેઠા, ચાલુ કરી દો ચિંતન. કોનું ચિંતન કરશો? અંધારામાં બેઠા બેઠા પ્રકાશનું ચિંતન કેવી રીતે કરશો? ઘણા કહેતા હું પરમાત્માનું ચિંતન કરે. ચિંતન શું હશે? બહાર શું હશે? બહુ સારી વ્યાખ્યાઓ છે, અને જો તમારા કામમાં આવી જાય તો અચિંતનમ ચિંતન, કોઈ બીજું ચિંતન ના થાય એને કહે ચિંતન. પરમાત્માનું ચિંતન એટલે બીજા કોઈનું ચિંતન ના થાય એ ચિંતન. અચિંતનમ ચિંતન, બીજું કોઈ ચિંતન નહીં. તમે કેવી રીતે ચિંતન કરશો પરમાત્માનું? કરશો તો તમે તો કોઈ હિન્દુ ઘરમાં પેદા થયા છો, તો તમારા પરમાત્માનું કરો ચિંતન. તમે રીતે કરી શકો છો, તમને કોઈક દાડો લઈ જશે. પણ બાજુમાં જે ટોપી પહેરીને બેઠો છે એનું ચિંતન જુદું છે યાર. બાજુમાં જૈન બેઠો છે એનું હાવ ચિંતન ઈશ્વરવાદી છે યાર. બાજુમાં તો હાવ હજુ કઈ રીતે ચિંતન કરશે? યાદ રાખજો, અચિંતનમ ચિંતન, બીજું કોઈ ચિંતન નહીં. कुछ दूसरे का चिंतन नहीं करना, इसको ही बोलते हैं चिंतन. પછી તો ઘણી બધી વ્યાખ્યાઓ ચિંતનની છે. તમે પરમાત્માનું ચિંતન કેવી રીતે કરશો? કીધું છે કચ્છિદ અપીને ચિંતિત, બીજા કશાનું પરમાત્માનું તું ચિંતન કર. ઘણા ચિંતન કરે. હા, ભક્તોની ધારણા જુદી છે, જ્ઞાનીઓની ધારણા જુદી છે. હું તો બિલકુલ અત્યારે યોગીના ગોરખનાથ થઈને બોલી રહ્યો છું.
એટલે મારી આગળની વાતો પણ કપાઈ શકે છે, જે હું આગળ તમને બોલ્યો હોય. મારી આગળની વાતના વિરોધમાં આ વાત આવી શકે છે, પણ અત્યારે બિલકુલ ગોરખના આવેશમાં છું. તો પરમાત્માના ચિંતન કરવા ઉપર ભાર નથી. ચિત્ત એવી દશામાં આવ્યું છે કે જ્યાં હવે કોઈ ચિંતન જ ના રહ્યું. ચિત્ત શું છે ચાલો, અને ચિંતન શું છે? ચિત્તનો સ્વભાવ છે ચિંતન યાર. ચિત્ત એટલે શું? સંસ્કૃત ભાષાની મજા જોજો. ચિત્ત, તખોડો, તખોડો, ચિત્ત. ચિત્ત આ પરમાત્મા માટે વાપરેલો શબ્દ છે, જીવતું તત્વ. ચિત્ત, એના ઉપરથી શબ્દ આવ્યો ચિક્કાર. કોઈ ઘડો ભરેલો હોય કે ચિક્કાર ભરેલો છે, એમ પરમાત્મા ચિત્ત છે અને ચિક્કાર છે. કોઈ જગ્યા ખાલી નથી, અંતરબાહ્ય પરિપૂર્ણ છે. તખોડો, પણ ત આખો કરી દઈએ તો સંસ્કૃત ભાષામાં અર્થ બદલાઈ જાય ચિત્ત. આ ચિત્તનો અર્થ થાય ભેગું કરવું, સંચિત કર્મો, બધા ભેગા થયેલા કર્મો એફડી કરી દીધી ટૂંકમાં, અને ચિત્ત સંસ્કૃતમાં ત આખો થઈ ગયો. પણ ચિત્ત શબ્દ સંસ્કૃતમાં છે, એમાં બે ત છે. આમ ત કરીને આમ તનો લીટો કરીએ, ચિત્ત. અને આ ચિત્ત કશું છે નહીં. આ ચિત્ત એટલે કશાકનો સંગ્રહ, મેમરીનો સંગ્રહ. જેમ તમારા ફોનમાં જેમ મેમરી કાર્ડ હોય, એમ તમારું અનંત જન્મનું મેમરી કાર્ડ. એમાં કેટલીક મેમરી બી રૂપે થઈ જાય, કેટલીક મેમરી દબાઈ ગઈ છે, કેટલીક મેમરી ચતી થઈ રહી ચિત્તમાં, કેટલીક મેમરી નવી બની રહી છે. આ જે મેમરી કાર્ડ છે, આ ચિત્ત છે, અને કંપિત થયા જ કરે. ચિત્ત એટલે ચિંતન, બીજું કાંઈ નહીં. અને ચિત્ત જેવું ફુરિત થશે, અનંત જન્મોની મેમરી કહો, સંસ્કાર કહો, અને એ મેમરીને લઈને તમારું ચિત્ત ભૂતકાળમાં જ છે, ભૂતમાં જ ખરી જાય છે. આ ચિત્તનું ચિંતન સપનું ઉગાડી આંખનું ભૂતકાળ. પણ ભૂતકાળના અનુભવો ટટોલીને ભૂતકાળમાં જે અનુભવો અધૂરા છે, જે અતૃપ્તતા છે, અને એને રંગ પૂરીને એ ચિત્ત ભવિષ્યમાં જોવા લાગે છે. આ ભવિષ્યનું ચિંતન છે. તો ભવિષ્ય એવું કશું છે નહીં. ભૂતકાળમાં ભૂતકાળના રંગ પૂરેલા સુધારેલા અનુભવો જે તમે ભવિષ્યમાં જોવા માંગો છો, ચિત્ત ભવિષ્યનું ચિંતન કરે. અને એ થયા કરે છે. હકીકતમાં ભવિષ્ય તો કોઈ કારણ નથી, ભૂતકાળ એવો કોઈ કારણ નથી. જો એથી ઉભા થાવ છો, ઉભા થશો તે વખતે તમે ધૂળમાં બેઠા ધૂળ ખંખેરીને ઉભા થઈ જાવ છો. તો ભૂત ખંખેરી નાખો તો ભૂત ખંખેરી જ નહીં એકતા. તમારી ઓળખાણ ભૂતથી જ છે યાર. ભૂત તમારું ચિત્ત પકડી રાખે છે, બીજું શું. જતું તો રહ્યું છે, વ્યક્તિ તો જતો રહ્યો છે, શત્રુ જતો રહ્યો છે, પણ શત્રુનું તેલ ધારાવત ચિંતન થઈ રહ્યું છે. કોઈ એવું ભૂત પકડી લીધું છે, ભૂતાકાર થઈ ગયું છે, બસ. તો તમે શત્રુ જતો રહ્યો જોવા, પણ તો તમે ચિત્તના ભીતર એક ચિંતનની ધારા ચાલ્યા કરી છે. આ મેમરી, આ સંસ્કાર તમને યાદ રહ્યા કરે છે. ના, યોગીઓ પાસે એવી કલા છે, વ્યક્તિની સાથે જેમ એક દર્પણ હોય ને, દર્પણ, અને દર્પણ આગળથી જતું રહ્યું છે કોઈ પ્રતિબિંબ, એ જ રીતે ભૂતકાળના પ્રતિબિંબો જતા રહે છે. તમારી ચિત્તની શુદ્ધતામાં તો તમે ચેતનમાં જ વિલીન થઈ જવાના છો, પણ તમારું ચિંતન ભૂતમૂલક છે. તમે છોડી નહીં શકતા ને, તમે છોડી નહીં શકતા. પેલી વાર્તા નથી, ભગવાન બુદ્ધ ઉપર એક વ્યક્તિ થૂક્યો, એટલે પછી ભગવાન બુદ્ધે કીધું કઈ કહેવું છે. ત્રિપુણ તિલક કરેલા બુદ્ધેવ હતા, અને બુદ્ધ ઉપર થૂંકી ગયા, એટલે કે બીજું કઈ કહેવું છે. એટલે આનંદથી આમ પોતાની ચાદરથી લોહી કાઢ્યું બુદ્ધે. તારે કઈ કહેવું છે? એટલે સહેજે ક્રોધિત ના થયા. જો હું ગમે તેટલી તમને કાગળો લખું, પણ તમે કોઈ રજિસ્ટરી છોડાવો જ નહીં. તો એમ હું તમને દુઃખ આપી શકું છું, પણ તમે દુઃખ છોડાવો જ નહીં. તો હું તમારું અપમાન કરી શકું છું, પણ તમે એને સ્વીકારો જ નહીં. તો તમે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરો. તો તમે તમારી સ્વતંત્રનો ઉપયોગ નહીં કરતા, એટલે તમે મારી ગાળથી પરતંત્ર છો. તમે મારા પહેરાયેલા ફૂલના હારથી પરતંત્ર છો.
તમે મારા આપેલા સન્માનથી પણ પરતંત્ર છો. તમારું રિમોટ તો મારા હાથમાં છે અથવા બીજાના હાથમાં છે. તો 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 તમારું રિમોટ તમારા હાથમાં છે પ્રફુલભાઈ. તો આમ કરીને થૂકી દીધું. બીજું કઈ કેવું એટલે આનંદ અને ક્રોધ આવી ગયો છે. રિએક્ટ થઈ ગયું છે કે ભગવાન આ તમારા ઉપર થૂક્યો છે અને તમે કહો છો કે તારે બીજું કઈ કહેવું છે. એટલે બુદ્ધે બહુ સારો જવાબ આપ્યો કે આને આને થૂકવું નહીં, આને તો કહેવું તું મને કંઈક. પણ કહેવા માટે શબ્દો ટૂંકા પડ્યા છે. કહેવા માટે તેની ભાષા કામમાં ના આવી અને એટલો બધો અંદરથી રઘવાયો થયો છે કે એ કહી ના શક્યો એટલે એટેક કરે છે. એવું એ કહી દે ભાઈ, હું સાંભળી લઉં એટલે તું એ છૂટું હું એ છૂટું. કે શું અને ત્યાં આગળ ઉભો રહી ગયો છે કારણ કે શત્રુ માનીને આવ્યો હતો. કોઈને પણ શત્રુ તમે માનતા હો તો યાદ રાખજો, ભીતરથી તમે એને જીતવા માંગો છો. યાદ રાખજો. અને તમે શત્રુને જીતી લેશો ને તો એનાથી મોટું કોઈ સુખ જ નથી માનવામાં આવ્યું. અને દરેક શત્રુ બીજા શત્રુને જીતવા આવ્યો હોય છે, પણ એ જીતવાની આકાંક્ષા વાળો શત્રુ એ દાડે તમારી સામે હારી જશે જે દાડે શત્રુ માનીને આવ્યો છે ત્યાં ભીતરમાં કોઈ શત્રુતાના દર્શન નહીં કરે. એની બહુ મોટી હાર છે. હા થૂંકની આમે થૂંકી દીધું હોત તો એને રાહત મળત. તે ભૂદેવને ગાળ દઈ દીધી હોત તો રાહત મળત, મોઢું બગાડી દીધું હોત તો રાહત મળત, ભાગ્યા હોત તો પણ રાહત મળત, એને પગે લાગ્યા હોત તો રાહત મળત. પણ ભીતર કોઈ શત્રુતા જ જોઈ નહીં. ઊંઘી હકતો હશે હવે યાર. વાસ્તવમાં હારેલા પુરુષો કદી ઊંઘી હકતા હશે. ઊંઘ ઉડી ગઈ, ઊંઘ ઉડી જશે. અને જયારે પણ તમે કોઈ યોગીને જોશો પહેલી તો તમારી ઊંઘ જ ઉડી જશે. અને અને આવ્યો બીજા દિવસે પગે લાગી ગયો છે, મને માફ કરી દો કાં તો મને દંડ આપો. દંડનો તો પ્રશ્ન જ નથી અને માફીનો પણ પ્રશ્ન નથી, કારણ કે એ ક્ષણે મેં તને માફ કરી દીધો છે. એ ક્ષણે મેં માફ કરી દીધો છે. માફ ના કરું તો મારે આ ક્ષણ સુધી તને ખેંચી લાવવું પડે. જો આ તો ગામે બદલાઈ ગયું છે, ઝાડે બદલાઈ ગયું છે, જેનું તું બુદ્ધ કે છે, ગૌતમ બુદ્ધે બદલાઈ ગયા છે, સૂર્ય બદલાઈ ગયો છે, ચંદ્ર બદલાઈ ગયો છે, તારા બદલાઈ ગયા છે, હવામાન બદલાઈ ગયું છે, જે લોકો મારી સામે બેઠા હતા એ બદલાઈ ગયા છે, અને જેને થૂક્યું તું એ પણ બદલાઈ ગયો છે. જે મારી સામે થૂક્યો હતો એ પણ બદલાઈ ગયો છે. હા, મારે ક્ષમા જો આપવાની તને બાકી હોત તો તું પગે તો મેં ધારણા ધારી હોત કે આ થૂક્યો છે મને પગે લાગે તો હું એને ક્ષમા કરું, તો મારા ચિત્તમાં મારે તને અહીં સુધી ખેંચી લાવવો પડ્યો હોત. 24 કલાક વીતી ગયા છે બુધે. એક ક્ષણ પણ મારું ચિત્ત કોઈ પણ અનુભવને આગળ નહીં લઈ જતું. આ ચિત્ત ચિંતનથી મુક્ત છે. પરમાત્માનું ચિંતન એટલે શું યાર? પરમાત્મા શબ્દ એટલે તમારા પોતાના માટે વપરાયેલો શબ્દ છે. તમે પોતે સ્વયં જ છો. તત્વમસી શ્વેત કેતુ એવા કોઈ બીજા આકાશમાં પરમાત્મા નહીં જેને તમે તમારા ચિંતનમાં લઈ આવશો. તમારું જે અન્ય ચિંતન છે એ જ તમને આના ચિંતનથી અલગ રાખે છે. યાદ રાખજો. તો પણ તમારું ચિત્ત તો ભૂતના અનુભવમાં છે, ભૂતકાળના અનુભવમાં છે. જો અને तो हे राम जी ज्ञानवान का चित्त होता है जैसे पानी पे लकीर. पानी वशिष्ठ रामायण में भगवान वशिष्ठ जी कही રહ્યા છે કે जैसे लकीर तो बनती है, दिखती भी है, लेकिन दिखती है लेकिन टिकती नहीं है. અને જ્યારે કોઈ એવા બોધને લઈને, કોઈ એવી સમજણને લઈને, કોઈ એવી ભીતરના હોશને લઈને, કોઈ એવી ભીતરની જાગૃતિને લઈને, શું તમને ખબર છે એ થૂક્યો છે અને તમારે ગાળ દેવા માટે તમારે બેહોશ થવું પડે છે? તમારે ક્રોધિત થવા માટે તમારા હોશનું તમારે મૂલ્ય ચૂકવવું પડે છે? તમારે ગરમ થવા માટે તમારા હોશનું તમારે મૂલ્ય ચૂકવવું પડે છે? તમારે એક અર્થમાં ઊંઘવું પડે છે. तो सारा नजारा, सारा माजरा बेहोशी में चलता रहता है. याद रखना. तो बेहोशी में चलता रहता है.
ऐसी बेहोशी नहीं चलती है, એટલે ભગવાન કહે છે ચિંતન. પછી ન ચિંતાયતનો એક અર્થ બીજો પણ છે. એક તો આ અર્થ ખરો, આ મૂળ અર્થ છે. તો કશાયનું અચિંતનમ ચિંતન, કોઈ ચિંતન નહીં, એ જ પરમાત્માનું ચિંતન, બીજું કોઈ ચિંતન નહીં. યાદ રાખજો, કોઈ વિધેયાત્મક વાત નથી. આ ચિંતન કરવું એટલે તમે ભલે ભક્તોની ધારણા જુદી છે કે સંસારનું ચિંતન કાપવા માટે ભગવાનનું ચિંતન કરો, એમના 4 હાથ છે, એમના નાસાગ્રી આવું મોતી છે, પણ અત્યારે હું ભક્ત થઈને નહીં બોલી રહ્યો. અત્યારે હું આત્મસંયમ યોગમાં સ્વયં યોગી થઈને બોલી રહ્યો છું. માટે યોગીની તો આ જ વ્યાખ્યા છે, અચિંતનમ ચિંતન. હા, और तुम कर सकते हो. ભીતરની તે સ્વચ્છતાને, ભીતરની આંખને તમે ખોલી શકો છો. ચિંતનનો બીજો પણ અર્થ થાય છે કરવો હોય તો. ચિંતન એટલે ભીતર, ભીતર આમાં ચિંતન એટલે શું યાર? તમને કાલે ભીમ 11 હતી, તમે કાલનું પાણી નહીં પીધું, ભૂખ લાગી છે, અને એકદમ સમાચાર આયા કે ભાઈ ફલાણા કાકા તમારા મરી ગયા છે. એક તો કાલનો તમારો ઉપવાસ હતો, ભૂખ લાગી છે. તો ભીતર એક અંડર કરંટ, ચિત્તમાં એક ઇનર સેન્સ ચાલ્યા કરે છે, ભૂખ લાગી છે, ભૂખ લાગી, એમાં તમને અનુભવ થયા કરે છે. તમે બોલો છો મને ભૂખ લાગી છે એટલે તમે શબ્દોમાં લાયા, પણ શબ્દોમાં લાયા વગર તમે ભીતર એક કશક અનુભવી રહ્યા છો. ભૂખ લાગી છે, ભૂખ લાગી, ભૂખ લાગી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરી રહ્યા, પણ તો ભીતર એક અંડર કરંટ ચાલી રહેશે. હા, અને આ પરમાત્માનું ચિંતન પણ આ જ રીતે યોગીને ચાલે છે. ભીતર એક અંડર કરંટ, એક અભિપ્સા, એક પામવાની તીવ્ર મુમુક્ષા, એક આ નહીં આપણે જાગીએ. જો ભીતર એવી કસક નહીં જાગી, સામાન્ય કસક છે યાર. તમે તો બિલકુલ 10,000 નું બંડલ મળશે ને તો ભૂલી જશો કે પરમાત્માનું કંઈક મારે પ્રાપ્તિ કરવી હતી યાર. સારું સારું ઘર મળી જશે ને રહેવાનું ઝાલાજી, તો ભૂલી જશો કે હું ભગવાન મેળવવા માટે મારો આ જન્મ છે. મિત્રો સારા મળી જશે તો પણ ના ના, પણ 3 દાડા ભૂખ્યા માણસને ભૂખ માટે ભીતર શું ફિલિંગ થાય છે? 3 દિવસના તરસ્યા અને પાણી માટે ભીતર શું ફિલિંગ થાય છે? જેનો શ્વાસ રૂંધાઈ ગયો છે તેને શ્વાસ પ્રાપ્તિ માટે ભીતર શું ફિલિંગ થાય છે? અને આવી પરમાત્મા માટેની ફિલિંગ અને ચિંતન, આ ચિંતન છે. આ ધ્યાનમાં પ્રવેશવાનું દ્વાર બની શકે છે, બની શકે. આ પણ એક વ્યાખ્યા છે. અને એના માટે જે આગળ ભગવાને કીધું તે બધું રિપીટ કર્યું છે, હું એ કરી દઉં. સંકલ્પ પ્રભવાન કામા ત્યક્ત્વા સર્વાન શેષતા મન ઇન્દ્રિય ગ્રામ્યમ વિનિમ્યમ સંયમ તથા. સંકલ્પ પ્રભવાન કામા, સંકલ્પ પ્રભવ એટલે ઉત્પન્ન થતી, સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સર્વાન શેષતા, સમૂળગી ત્યજીને, મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી રોકીને, જો છેકથી શરૂ કરાવે છે. સંકલ્પથી ઉભી થતી કામના. આજે હૃદયમાં કામનાઓ ઉત્પન્ન થઈ રહી છે, એનો કોઈ બાપ હશે? એ સંકલ્પ છે. આગળ કહેવાય ગયું છે, આ રિપીટેશન છે. કામનાનું મૂળ તે કલ્પના જાણવી, ભોજો ભગત કહે છે. લ્યો, એક ચોપડી નહીં ભણ્યો, ગીતા તો કદાચ વાંચીએ નહીં હોય, અને તો એ અનુભવ ના તરેથી ભોજા ભગત બોલી ગયા કે કામનાનું મૂળ તે કલ્પના જાણવી, એ વૈરાગના પદને જીવી ઘન ડાગણા, અને કઠણ બંધ કામના કેમ છૂટે. કામનાનું મૂળ તે કલ્પના જાણવી. ભોજો ભગત, અમરેલીના કણબી પટેલ. જોવા તો ખરા, આ ગીતાનું ભગવાનનું સૂત્ર છે. ત્યાં ગીતા વાંચતા નથી ફાવતી, ભોજા ભગત ભણેલા નતા, પણ આ ભણતર જુદું છે. આ ભીતરની આંખો ખોલવાનું ભણતર છે. કામનાનું મૂળ સંકલ્પ છે. ભગવાન કોઈ શું કહે છે? સંકલ્પથી ઉત્પન્ન થતી બધી કામનાઓને મૂળતઃ છોડી દે. સંકલ્પ શું છે? તો હૃદયમાં સંકલ્પ એટલે શું? પ્રફુલભાઈ, સંકલ્પ એટલે સ્વયં તમારું માધુર્ય,
તમારી પૂર્ણતા, તમારી અખંડતા, તમારી સુખરૂપતા, તમારી સતરૂપતા, આનો તિરસ્કાર કરીને માધુર્ય, જોજો, સુખ, આનંદ અને ક્યાંક બીજે જોવાની કલ્પના અને સંકલ્પ કે છે. પોતાનું ઘરનું ભૂલીને સાકરની પૂતળીને મીઠાશની ભૂખ અને અનંત જન્મોથી આવો સંકલ્પ ઉઠ્યા કરે છે. मुझको जो पाना है वो कहीं और है, दूर है मेरे से. कहाँ है? बोले स्त्री में है, वस्तु में है. जो માધુર્ય દેખાવા લાગ્યું, આ સંકલ્પ થઈ ગયો. અને આ સંકલ્પમાં ઘણું બધું ચિત્તમાં સંકલ્પો ક્યાંથી ઉઠે છે? તો ચિત્ત તો ઘણા બધાની મેમરી છે, ઘણા જન્મોની મેમરી છે. બે પ્રકારના સંકલ્પ છે, એ પાના હે और એ છોડના હે. જ્યાં જ્યાંથી પૂર્વે દુઃખ મળ્યું હતું, જ્યાં જ્યાંથી પૂર્વે આશા તૂટી હતી, જ્યાં જ્યાંથી ભ્રમ તૂટ્યો હતો, ભ્રમણા તૂટી હતી, અને તેને છોડવાનો સંકલ્પ થાય છે. અને અહીંથી મને મળી શકે છે એવી આશામાં પ્રાપ્ત કરવાનો સંકલ્પ થાય છે. પછી અમારી કામનાઓ ઉઠ્યા કરે. આ સંકલ્પ બાપ છે, યાદ રાખજો. સાકરની પૂતળીને મીઠાશની ભૂખ. અરે યાર, મૂળમાં ખાટલે ખોટ છે. તો પછી આમાં જોજો, આમાં મૂળે તમે શોધી રહ્યા છો તો એ પરમાત્મા ને, બીજા કશા નહીં. સંકલ્પોના મૂળમાં તમે તમારી ખોજ તો ત્યારે જ પતશે ત્યારે તમે ખોજી. કોઈ માણસ ધન ખોજી રહ્યો છે, એટલે ધનની પાછળ તો એને એમ જ છે કે મને પ્રભુતા મળી જાય, હું પ્રભુ જ થઈ જાઉં, બધાનો માલિક થઈ જાઉં. એટલે મૂળમાં તો એ પ્રભુતાને ખોજી રહ્યો, બીજું કશું નહીં. ધન નહીં ખોજી રહ્યો. धन से प्रभुता मिलनी चाहिए, पद से प्रभुता मिलनी चाहिए, पद से मैं बड़ा हो जाना चाहूं. મૂળમાં તો એ પોતે પણ એને જે પૃથ્થકરણ કર્યું છે, ખોજવાની જે દિશા કરી છે, તે ગલત હોવાના કારણે આ ઉઠ્યા કરે છે. अपने में कमी महसूस करना. જેવો સંકલ્પ ઉઠશે અને સંકલ્પમાંથી કામનાઓ જન્મે છે. યાદ રાખજો, કામનાઓ પૂરી કરવાનો આ જગતમાં કોઈ ઉપાય નથી. કામનાઓને સમ્યક રીતે ત્યાગવાનો ઉપાય છે, પણ પૂરી કરવાનો કોઈ ઉપાય નથી. યયાતિ જેવા રાજાઓ હાથ ઘસી નાખ્યા છે. કામના એવું કંપન છે, એ કંપન પેદા થઈ ગયું ચિત્તમાં સંકલ્પોના પ્રભાવથી. શું કહે ભગવાન? સંકલ્પ પ્રવાન કામાન તત્વા સર્વાન શેષતા. સમૂળગી તજીને, સમૂળગી મૂળથી આને કાઢીને. મૂળથી ત્યારે જ ફૂટે છે જ્યારે તમને એના પ્રત્યેનો હોશ જાગે છે. સંકલ્પથી જ તમે આને રોકી લો તો કામના નહીં થાય. યાદ રાખજો, કામના થયા પછી આને રોકી નહીં શકાય. ધ્યાયતો વિષય પુંસઃ તેષુ સંગ ઉપજાયતે, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोहात्, सम्मोहात् स्मृति विभ्रम, स्मृति वंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. બીજા અધ્યાય ભગવાન કહે છે 8 પગથિયા છે પડી જવાના. પછી તો સંકલ્પ એટલે એ જેવો સંકલ્પ ઉઠ્યો એટલે ધ્યાયતો વિષયોનું ચિંતન શરૂ થઈ જાય છે. એ ચિંતનમાંથી સંગતેષુ ઉપજાયતે, કામના ઉત્પન્ન થઈ જાય છે. કામાત ક્રોધો ભી જાયતે. આખો ક્રમ છે, મારે ફરી દોહરાવવાની જરૂર નથી. તો તમે ક્યાંથી છોડી શકો છો? ધ્યાયતો વિષય પુંસઃ, વિષયોનું ધ્યાન ના કરો તો. યાદ રાખજો, વિષય ઉપર ધ્યાન ના આપો તો. અને એની પાછળનો જે સંકલ્પ છે, આ સંકલ્પો પર નજર જતી રહેશે તો અંગૂઠો હલી શકતો હશે. અહીંયા નહીં હલી શકે. સંકલ્પ ચિત્તમાં ઉઠે છે અને ચેતનતા હોશ તમારો છે, પણ તમે ગહેરાઈમાં તમને ચિત્ત માની રહ્યા છો.
ધ્યાનની દશામાં ચિત્તથી અલગ પડી જતા સંકલ્પોની શું તાકાત છે. તમે એક્સિલેટર પરથી પગ લઈ લીધો, સમૂળગી ત્યજીને મનસેન્દ્રિય ગ્રામમ વિનિમ્યમ સંયત, મનથી ઇન્દ્રિયોનો સારી રીતે સંયમ કરીને. આવા જુઓ, ઇન્દ્રિયો તો બિચારી હાવ ગાય જેવી છે, ઇન્દ્રિયો ગાય જેવી છે, પણ પહેલો મનથી સંયમ કરીને, મનથી રોકો તો એ રોકાય એવી છે. મનથી રોકીને, જેના સંકલ્પો શાંત થઈ ગયા છે, મન રોકાઈ ગયું છે, ઇન્દ્રિયો આપોઆપ જ રોકાઈ જશે. વાત પૂરી થઈ જાય છે. પણ કે ના, હજુ એક તત્વ રહી જાય છે. ભગવાન કહે છે શૈને શૈને શને શને ઉપરમેદ બુદ્ધયા ધૃતિ ગૃહિતયા. શૈને શૈને, આજે કરો તે ધીરે ધીરે, ધીરે ધીરે, ક્રમે ક્રમે, એક દિવસ નહીં, આખું ઇન્દ્રિયોનું ગ્રામ છે, અને તમે શને શને ધીરે ધીરે કરો. ઉતાવળ નહીં યાર, યોગના માર્ગમાં ઉતાવળ નહીં ચાલે યાર, નહીં ચાલે. શને શને ધીરે ધીરે. કેવી બુદ્ધિથી? એક બુદ્ધિ નામનું તત્વ છે મનના પાછળ. ઉપરમેત બુદ્ધયા ધૃતિ ગૃહિતયા. બુદ્ધિના બે લક્ષણ. ઉપરમેત, ધીરે ધીરે બુદ્ધિને ઉપરામ કરીને. ઉપરામ. હવે જો તમે ઇન્દ્રિયોને ગમે એટલી રોકો, પણ મનનો કાબુ ના હોય તો છટકી જશે. છટકી જવાની ઇન્દ્રિયો તો બિચારી, લગામ ઢીલી છે, યાદ રાખજો. અને ઘણી વાર મનનો કાબુ એ છટકી જશે. તમને ખબર જ છે કે, તમને ખબર છે, યાદ રાખજો. બ્રહ્મચર્યનું મહિમા જ્ઞાન છે અને ભોગો ગમે છે. મહિમા જ્ઞાન કામમાં નહીં આવતું, બુદ્ધિ ઢીલી છે. મહિમા જ્ઞાન હારી ગયું અને ભોગ વધી ગયા. તો મહિમા જ્ઞાન તો છે જ, મને ડાયાબિટીસ છે, અને ડાયાબિટીસમાં જલેબી ખાઈશ તો સુગર, આ જ્ઞાન તો છે, પણ તો એ મન જીતી ગયું અને બુદ્ધિ હારી ગઈ. તો ભગવાન શું કહે છે? એવી બુદ્ધિ શૈને શને ઉપરમેદ્યા, ઉપરામતા કેળવેલી બુદ્ધિ. ઉપરામતા એટલે શું? વિષયો તો હોય, પણ એમાં બુદ્ધિ રમણ ના કરતી હોય. બુદ્ધિમાંથી સુખ બુદ્ધિ ખરી પડે, આનો ઉપરામતા કે છે. આ તમારી બુદ્ધિએ સુખ બુદ્ધિ દ્વારા વિષયોનું મૂલ્યાંકન વધારે કર્યું છે એના કરતા. સુખ બુદ્ધિ હોવાના કારણે. જો તમને આમાં સુખ બુદ્ધિ ના હોય તો વિષયોમાં જે સુખ તમને લાગે છે, બીજાને દુખાય લાગી શકે છે એ જ વિષયમાં. અને કોઈક એવી દ્રષ્ટિ હોય જેને સુખ અને દુઃખ બેમાંથી એકાય ના લાગે, કેવળ નિર્વાહ બુદ્ધિ રહે, કેવળ નિર્વાહ બુદ્ધિ રહે. નિર્વાહ બુદ્ધિ. અને નિર્વાહ બુદ્ધિ યાદ રાખજો. તો ઉપરમેદ એટલે બે શબ્દો છે, રમણ અને ઉપરમણ. ઉપરમણ કરવું, વિષયોમાં રમણ કરે જવું. રમણ જ્યારે પણ થશે ત્યારે તો આત્મામાં જ થશે, પણ આત્માથી અન્યમાં રમણ, અને ઉપરમણ કે છે. પણ એ ઉપરમણ જ ના થવું, અને ઉપરતી કે છે. તો રમણ કર્યા કરે તમારી બુદ્ધિ, અને જ્યાં સુધી બુદ્ધિ વિષયોમાં અને વિષયોના પ્રભાવમાં રમણ કર્યા કરે ત્યાં સુધી મનની લગામ ઢીલી પડી જશે, ઇન્દ્રિયો વળી પાછી છટકી જશે. પણ એવી ઉપરમણ બુદ્ધિ દ્વારા ધૃતિ ગૃહિતયા, એવા ધૈર્યશીલ મનુષ્ય, ધૈર્યશીલ બુદ્ધિ ઉપરથી ધીર શબ્દ આવ્યો. બુદ્ધિ ધીયો યો ન પ્રચોદય, અને આ ધી ઉપરથી ધીર શબ્દ આવ્યો છે. વેગ સહન કરી ગયા, વિજાતીય વેગ સહન કરી ગયા. જો ધીર અને ધીર કે છે, આવી એક ધૃતિ આવી ગઈ છે. ભૂખ સહન કરી ગયા, માન સહન કરી ગયા, માન સહન કરી ગયા, સહન કરી ગયા. તો કે સંકલ્પો અને એમાંથી જન્મતી કામનાઓ જીતીને જેને પોતાના મન દ્વારા ઇન્દ્રિય ગ્રામનો સંયમ કર્યો છે, અને શને શને જેની બુદ્ધિ આમાંથી ઉપરામ થઈને ધૃતિ ગૃહિતયા, ધૈર્યશીલ થઈ છે. આત્મસનસ્તંભન કૃત્વા ન કશ્ચિદપી ચિંતયેત, આ દ્વારા મનને પરમાત્મામાં સ્થિર કરીને પરમાત્મા સિવાય કશાનું ચિંતન ન કરે. યાદ રાખજો. આવી એક ડિસિપ્લિનને યોગ કહે છે.
આવી એક ડિસિપ્લિન યોગ્ય છે. કોઈને બહારથી ઇન્દ્રિયોને રોકી દીધી છે. હા, ઘણા જોજો આંખો ફોડી કાઢી સુરદાસ છે ત્યારે ખબર પડી કે આંખો તો ભીતર છે. ઘણા પોતાની ઇન્દ્રિયોને બિલકુલ ઉપવાસ દ્વારા ડિસ્ટેચ કરી દે ત્યારે ખબર પડે છે કે મૂળ ઇન્દ્રિયો તો ભીતર છે અને મૂળ વાંક તો અરે મનનો છે, જે તો દેખાતું નહીં એને ફોડવું કઈ રીતે. અને ઘણા મનને પણ એવું જોરદાર બાંધી દે છે, પણ બુદ્ધિ શિથિલ હોય છે. પણ જેની બુદ્ધિમાં યથાર્થ નિર્ણય થઈ જાય છે, બુદ્ધિમાં સુખ બુદ્ધિ ખરી પડી છે, આપોઆપ જ મન અને ઇન્દ્રિય વશ થઈ જાય છે. અને શને શને આ વિષયોમાંથી ઉપરાંતતા થયેલી ધૈર્યશીલ બુદ્ધિ તે પરમાત્માનું ચિંતન કરી શકે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ખતમ.